જય માતાજી, જય સાળંગપુર દાદા, જય શ્રી કૃષ્ણ, ઓમ નમો શિવાય અને જય સ્વામિનારાયણ। કેમ છો બધા મજામાં જશો? તો અત્યારે પુરુષોત્તમ મહિનો ચાલી રહ્યો છે, અધિક માસ, અને આજે આપણે સાંભળવાના છીએ જય પુરુષોત્તમ રાય। આજના વિડીયોમાં આપણે અધિક માસની સુદ પક્ષની એકાદશી વિશે જાણીશું, અને આ દિવસે એવો જ શુભ સંયોગ છે અને રચાઈ રહ્યો છે કે જે કરોડો ગણું ફળ આપશે। પુરુષોત્તમ માસમાં પદ્મિની એકાદશી શરૂ થાય છે 26મી મે 2026ને મંગળવારથી સવારે 5:10 અને પૂર્ણ થશે 27મી મે 2026 અને બુધવારે સવારે 6:20। અને એકાદશી છે એ ઉદ્યાતિથિ પ્રમાણે આપણે રહેવાની હોય છે, એટલે 27મી મે બુધવારે આ વ્રત રાખવાનું રહેશે, કેમ કે આ વ્રત છે વિષ્ણુ ભગવાનને સમર્પિત છે। અને પારણા છે તે આપણે 28 તારીખે ગુરુવારે 5:25થી 8 વાગ્યા સુધીમાં કરી લેવાના। અને આ જ દિવસે પુરુષોત્તમ માસનો વ્યતિપાત યોગ પણ છે, તો આ સંયોગ ખૂબ જ શુભ થવા જઈ રહ્યો છે, કેમ કે એકાદશી અને વ્યતિપાત યોગ એ આપણા માટે કરોડો ગણું ફળ આપે છે। આ દિવસે સંપુટનું દાન કરવું ખૂબ જ મહત્વનું ગણાય છે, તેમજ દાન જપ તપનું પણ ખૂબ જ મહત્વ છે, અને આ આપણને જન્મો જન્મના સારા ફળ આપે છે। અને વ્યતિપાત છે ને તે આ 27મીએ બુધવારે શરૂ થાય છે વહેલી સવારે। તો આપણે આ વિડીયો જેમ બને તેમ વધુ શેર કરજો, જેથી બીજા પણ આ વ્રતનો લાભ લઈ શકે। આંગળી ચીંધ્યાનું પુણ્ય છે, તો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને જેમ બને તેમ બધાને શેર કરજો। જય પુરુષોત્તમ રાય। અધિક માસની એકાદશી કે જેને આપણે પદ્મિની એકાદશી, કમલા એકાદશી અને પુરુષોત્તમી એકાદશી પણ કહીએ છીએ। અને આ એકાદશી ક્યારે છે, તેની વિધિ અને પારણા ક્યારે છે, તેનું મહાત્મ્ય શું છે, આ બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું। તો જો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। તો આજના વિડીયોમાં આપણે અધિક માસની સુદ પક્ષની એકાદશી વિશે જાણીશું, અને આ દિવસે એવો કયો શુભ સંયોગ રચાઈ રહ્યો છે જે કરોડો ગણું ફળ આપે છે। પુરુષોત્તમ માસમાં પદ્મિની એકાદશી શરૂ થાય છે 26મી મે 2026 અને મંગળવારથી સવારે 5:10 અને પૂર્ણ થશે 27મી મે 2026ને બુધવારે સવારે 6:20। અને એકાદશી ઉદ્યાતિથિ પ્રમાણે આપણે 27મી મે બુધવારે આ વ્રત રાખવાનું રહેશે, કેમ કે આ વ્રત છે વિષ્ણુને સમર્પિત છે। અને પારણા છે તે આપણે તારીખ 28મી ગુરુવારે સવારે 5:24ની આસપાસ, એટલે કે ત્યારથી 8 વાગ્યા સુધીમાં કરવાના રહેશે। અને આ જ દિવસે પુરુષોત્તમ માસનો વ્યતિપાત યોગ પણ છે, એટલે આ સંયોગ ખૂબ જ શુભ થવા જઈ રહ્યો છે, કેમ કે એકાદશી અને વ્યતિપાત યોગ જે આપણને કરોડો ગણું ફળ આપે છે। જો કે એકાદશી આ વખતે 2 છે, એટલે આજે 26 તારીખે પણ ઘણા બધા રહે છે, જેને સ્માર્ટ એકાદશી કહેવાય છે, અને ઓલી વૈષ્ણવ એકાદશી કહેવાય છે। આ દિવસે સંપુટનું દાનનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે, તેમજ દાન જપ તપનું પણ ખૂબ જ મહત્ત્વ છે, અને જન્મ જન્મના સારા ફળ આપે છે। અને વ્યતિપાત છે તે તારીખ 27મીએ બુધવારે શરૂ થશે, અને એ વહેલી સવારે। તો આપણે આ વિડીયો જેમ બને તેમ વધુ શેર કરજો, જેથી બીજાને પણ આ વ્રતનો લાભ મળે। એકાદશીનું મહાત્મ્ય ઘણું છે। એકાદશી એટલે 11, ભગવાન વિષ્ણુને સમર્પિત છે। મહિનામાં 2 વખત એકાદશી આવે છે, એમ થઈને આખા વર્ષમાં 24 એકાદશી આવે છે, પરંતુ 3 વર્ષે અધિક માસ આવતો હોવાથી તેની 2 એકાદશી, એટલે આ વર્ષે આપણે 26 એકાદશીઓ આવશે। એટલે અત્યારે છે એ પુરુષોત્તમ માસની એકાદશી પદ્મિની એકાદશી છે, અને આ એકાદશીના સ્વામી છે વિષ્ણુ, એટલે કે શ્રીહરિ છે। આ દિવસે પૂજન અર્ચન કરવાથી મનુષ્યના જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળે છે, અને અંતે ગૌલોકધામની પ્રાપ્તિ થાય છે। ભગવાન વિષ્ણુને પ્રિય એવું આ એકાદશીનું વ્રત છે ને પિતૃઓને તૃપ્તિ આપનારું છે। ભગવાન નારાયણની પ્રસન્નતા માટે પણ કરવામાં આવે છે। એ તમે જો ના કરી શકો અને કોઈ દુર્બળ વ્યક્તિ હોય તો આપણે શરીરનું ધ્યાન રાખીને વ્રત કરવાનું છે। જે શરીર સાથ ન આપે તો વ્રત કેમ કરીએ, તો આપણે વધારે અશક્ત થઈ જઈએ।
તો ખાલી ભગવાનનું સ્મરણ કરીને પણ તમે રાખી શકો છો. માટે અશક્ત હોય તેમણે ખાલી ભગવાનની પૂજા અને સ્મરણ પણ કરી શકાય છે. અને જે ભગવાન તમારા ઈષ્ટદેવ હોય તેની પૂજા કરવી. ભગવાનના 24 અવતારમાંથી કોઈ પણ અવતાર જો તમારા ઈષ્ટદેવ હોય અને આપણા મંદિરમાં બિરાજતા હોય તો તેમનું પણ તમે પૂજન કરી શકો છો. તેની મૂર્તિ હોય તો તેની પણ પૂજા કરી શકો છો. અને મૂર્તિ હોય તો તેને શુદ્ધ જળથી સ્નાન કરાવવું, પીળા પીતાંબર ધારણ કરાવવા, ત્યારબાદ ધૂપ દીપ નૈવેદ્ય આ બધું જ ધરાવવું. ખાસ તુલસીપત્ર વિના ભગવાનને નૈવેદ્ય ધરાવાતું નથી, કેમ કે તુલસીપત્ર વગર ભગવાન વિષ્ણુ છે એ ભોગ આરોગતા નથી. તાંદુલ પાનમાં બીડા ભગવાનને મુખવાસમાં રાખવા. તુલસી માતાનું સવાર સાંજ પૂજન કરવું. ગાય માતાને પણ આ દિવસે ગૌગરાસ દેવો. અને હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની કમલા એકાદશીનું મહાત્મય. યુધિષ્ઠિરે પૂછ્યું કે ભગવાન, હવે હું વિષ્ણુના વ્રતોમાં ઉત્તમ વ્રતનું જે સર્વ પાપોને હરનારું તથા વ્રતી મનુષ્યને મનોવાંછિત ફળ આપનારું હોય સાંભળવા માંગુ છું. જનાર્દન, પુરુષોત્તમ માસની એકાદશીની કથા કહો. તેનું શું ફળ મળે છે અને તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે? પ્રભો, કયા દાનનું શું પુણ્ય છે? મનુષ્યોએ શું કરવું જોઈએ? એ સમયે કેવી રીતે સ્નાન કરવામાં આવે છે? કયા મંત્રનો જાપ થાય છે? કેવી પૂજન વિધિ કરવામાં આવે છે? પુરુષોત્તમ માસમાં કયા અન્નનું ભોજન ઉત્તમ છે? ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે રાજેન્દ્ર, અધિક માસ આવવાથી જે એકાદશી હોય છે તે કમલા નામથી પ્રસિદ્ધ છે. તે તિથિઓમાં ઉત્તમ તિથિ છે. તેના પ્રભાવથી લક્ષ્મી અનુકૂળ થાય છે. તે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરવું અને વિધિપૂર્વક સ્નાન કરી અને વ્રતી પુરુષે વ્રતનો નિયમ લેવો. ઘરે જપ કરવાનું 1 ગણું, નદીના તટ પર બમણું, ગૌશાળામાં 1000 ગણું, અગ્નિહોત્ર ગૃહમાં 1000 ગણું, અગ્નિહોત્ર ગૃહમાં 1100 ગણું, શિવના ક્ષેત્રોમાં, તીર્થોમાં, દેવતાઓની નજીક તથા તુલસીની પાસે 1,00,000 ગણું અને ભગવાન વિષ્ણુની પાસે અનંત ગણું ફળ આપે છે. અવંતીપુરમાં શિવ શર્મા નામના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ રહેતા હતા. તેમના 5 પુત્રો હતા. એમનામાં જે સૌથી નાનો હતો તે પાપાચારી બની ગયો. એટલા માટે પિતા તથા સ્વજનોએ તેને છોડી દીધો. પોતાના બુરા કર્મોને કારણે નિર્વાસિત થઈને તે ઘરે દૂર વનમાં ચાલ્યો ગયો. દેવયોગથી એક દિવસ તે તીર્થરાજ પ્રયાગમાં જઈ પહોંચ્યો. ભૂખથી દુર્બળ શરીર અને દીન મુખ લઈને તેણે ત્રિવેણીમાં સ્નાન કર્યું. પછી ભૂખથી પીડિત થઈને તે ત્યાં મુનિઓના આશ્રમો શોધવા લાગ્યો. એટલામાં તેને ત્યાં હરિમિત્ર મુનિનો ઉત્તમ આશ્રમ જોવામાં આવ્યો. પુરુષોત્તમ માસમાં ઘણાય મનુષ્યો એકઠા થયા હતા. આશ્રમ પર પાપનાશક કથા કહેનારા બ્રાહ્મણોના મુખેથી તેણે શ્રદ્ધાપૂર્વક કમલા એકાદશીનો મહિમા સાંભળ્યો, જે પરમ પુણ્યમયી તથા ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. જય શર્માએ વિધિપૂર્વક કમલા એકાદશીની કથા સાંભળીને તે બધાની સાથે મુનિના આશ્રમ ઉપર જ વ્રત કર્યું. જ્યારે અડધી રાત થઈ તો ભગવતી લક્ષ્મી તેની પાસે આવીને બોલ્યા કે બ્રહ્મન, આ સમયે કમલા એકાદશીના વ્રતના પ્રભાવથી હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું અને દેવાધિદેવ શ્રી હરિની આજ્ઞા લઈને વૈકુંઠ ધામથી આવી છું. હું તને વરદાન આપીશ. બ્રાહ્મણ બોલ્યો, માતા લક્ષ્મી, જો આપ મારા ઉપર પ્રસન્ન છો તો એ વ્રત બતાવો જેની કથા વાર્તામાં સાધુ બ્રાહ્મણ સદા પરોવાયેલા હોય છે. લક્ષ્મીજીએ કહ્યું કે બ્રાહ્મણ, એકાદશી વ્રતનું મહાત્મય શ્રોતાઓએ સાંભળવા યોગ્ય સર્વોત્તમ વિષય છે. એ પવિત્ર વસ્તુઓમાં સૌથી ઉત્તમ છે. આનાથી ખરાબ સ્વપ્નોનો નાશ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી આનું યત્નપૂર્વક શ્રવણ કરવું જોઈએ. ઉત્તમ પુરુષની શ્રદ્ધાથી યુક્ત થઈ 1 અથવા અડધા શ્લોકનો પાઠ કરવાથી પણ કરોડો મહાપાપોથી તરત જ મુક્ત થઈ જાય છે. જેમ માસોમાં પુરુષોત્તમ માસ, પક્ષીઓમાં ગરુડ તથા નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે ને, એ જ રીતે તિથિઓમાં એકાદશી તિથિ ઉત્તમ છે. સમસ્ત દેવતા આજે પણ એટલે કે એકાદશી વ્રતના જ લોભથી ભારત વર્ષમાં જન્મવાની ઈચ્છા રાખે છે. દેવગણ સદાય રોગ શોકથી રહિત ભગવાન નારાયણનું પૂજન કરે છે.
જે લોકો મારા પ્રભુ ભગવાન નારાયણના નામનો સદા ભક્તિપૂર્વક જપ કરે છે તેમની બ્રહ્મા વગેરે દેવતા સર્વદા પૂજા કરે છે. જે લોકો શ્રી હરિના નામ જપમાં જોડાયેલા છે તેમની લીલા કથાઓના કીર્તનમાં તપ્તર છે તથા નિરંતર શ્રી હરિની પૂજામાં જ પ્રવૃત્ત રહે છે. તે મનુષ્યો કળિયુગમાં કૃતાર્થ છે. જે દિવસમાં એકાદશી અને દ્વાદશી હોય ને તથા રાત વીતતા ત્રયોદશી આવી જાય તો તે ત્રયોદશીના પારણામાં 100 યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. વ્રત કરનારો પુરુષ ચક્ર સુદર્શનધારી દેવાધિદેવ શ્રી વિષ્ણુની સામે નીચે લખેલ મંત્રનું ઉચ્ચારણ કરીને ભક્તિભાવથી સંતુષ્ટ ચિત્ત થઈને ઉપવાસ કરે તે મંત્ર આ છે: એકાદશ્યં નિરાહારઃ સ્થિત્વાહમ પરેહનિ ભોક્ષ્યામિ પુંડરીકાક્ષ શરણમ મે ભવાચ્યુત. કમળ નયન ભગવાન અચ્યુત, હું એકાદશીએ નિરાહાર રહીને બીજે દિવસે ભોજન કરીશ. આપ મને શરણું આપશો. તે પછી વ્રત કરનાર મનુષ્ય મન અને ઇન્દ્રિયોને વશમાં કરીને ગીત, વાદ્ય, નૃત્ય અને પુરાણ પાઠ વગેરેના દ્વારા રાત્રે ભગવાનની સમક્ષ જાગરણ કરવું જોઈએ. પછી દ્વાદશીના દિવસે ઉઠીને સ્નાન પછી જીતેન્દ્રિય ભાવથી વિધિપૂર્વક શ્રી વિષ્ણુની પૂજા કરવી. એકાદશીએ પંચામૃતથી જનાર્દનને નવડાવી, દ્વાદશીએ માત્ર દૂધમાં સ્નાન કરાવવાથી શ્રી હરિનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. પૂજા કરીને ભગવાનને આ રીતે પ્રાર્થના કરવી કે હે કેશવ, હું અજ્ઞાનરૂપી રતાંધળાપણાથી આંધળો થઈ ગયો છું. આપ આ વ્રતથી પ્રસન્ન થાઓ અને પ્રસન્ન થઈને મને જ્ઞાન દ્રષ્ટિ પ્રદાન કરશો. આ રીતે દેવતાઓના સ્વામી દેવાધિદેવ ભગવાન ગદાધરને નિવેદન કરીને ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું તથા તેમને દક્ષિણા આપવી. તેના પછી ભગવાન નારાયણને શરણાગત થઈને બલિવૈશ્વદેવની વિધિથી પંચમહાયજ્ઞોનું અનુષ્ઠાન કરીને પોતે મૌન થઈ પોતાના બંધુ બાંધવોની સાથે ભોજન કરવું. આ રીતે જે શુદ્ધ ભાવથી પુણ્યમય એકાદશીનું વ્રત કરે છે તે પુનરાવૃત્તિથી રહિત વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે રાજન, આમ કહીને લક્ષ્મી દેવી પેલા બ્રાહ્મણને વરદાન આપી અને અંતર્ધ્યાન થઈ ગયા. પછી તે બ્રાહ્મણ પણ ધનિક થઈ પિતાના ઘરે આવી ગયો. આ રીતે જે કમલાનું ઉત્તમ વ્રત કરે છે તથા એકાદશીના દિવસે આનું મહાત્મય સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તો જો આપને આ અધિક માસનો પદ્મિની એકાદશી એટલે કે કમલા એકાદશીનો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ઉપર જો આપ પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું.